સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક નવું પુસ્તક, એટલે કે જીપીએસસી ના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહેબ 48 પ્રશ્નપત્રોની બુક। સાહેબ આ પુસ્તક કે ભાઈ જે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે તો એમાં જે જનરલ પેપર જે રહેતા હોય છે સાહેબ 48 પેપરો, કુલ 9500 પ્રશ્નોનો સમાવેશ કરતું આ દળદાર પુસ્તક આપણે પ્રકાશિત કરવામાં આવ્યું છે। મતલબ સાહેબ 2017 થી 2025 સુધીના, હા 2017 થી લઈને 2025 સુધીના જે સાહેબ 48 પેપરોનો સમાવેશ છે અને ખાસ સાહેબ આ થર્ડ એડિશન છે। અગાઉ આપણી 43 પ્રશ્નપત્ર, 44 પ્રશ્નપત્ર, બીજી બુક આ 48 પેપર સેટ વાળી બુક આવી ગઈ છે। અને મેઇન મુદ્દો શું છે આ પુસ્તકની ખાસિયત કે જે વિદ્યાર્થીઓ અને આ પસંદ છે અને વિદ્યાર્થીઓએ સ્વીકારી છે આ પુસ્તકને સાહેબ વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણમાં આપણે આપ્યું છે। ડન। તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું। સાહેબ સૌપ્રથમ આ પુસ્તકની વિશેષતાની જો ચર્ચા કરીએ તો સાહેબ 48 પ્રશ્નપત્રોના 9500 પ્રશ્નોત્તરનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓના આધારે વિશ્લેષણ આપવામાં આવેલું છે। હા સાહેબ 100%। ત્યાર પછી અગાઉની જે આપણી પુસ્તક હતી એમાં વર્ગ 1, 2, એસીએફ, આરએફઓ આ તમામ ડીવાયએસઓ એસટી બધા પ્રશ્નપત્રોનું સંકલન હતું જ, પરંતુ સાહેબ આ જે છેલ્લી ભરતીઓના પેપર આવ્યા એનો પણ સમાવેશ કરેલો છે। અને મતલબ 2024-25 ની જે લેટેસ્ટ એસીએફ, આરએફઓ, ક્લાસ 1 2 આ બધી જ પરીક્ષાઓ જે છે નવા ઇવન એસટીઆઈ દિવ્યાંગના પેપરનો પણ સમાવેશ કરેલો છે। વાહ સાહેબ 100%। સાહેબ વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે ને તે હેતુથી સાહેબ જીપીએસસી દ્વારા છેલ્લા 9 વર્ષમાં જે પેપરો લેવાયેલા છે એના પ્રશ્નો અને અભ્યાસક્રમનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ સાહેબ ચાર્ટ અને ટેબલના માધ્યમથી આખું એનું એનાલિસિસ જે છે તો એ આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહેશે કે કયા ટોપિક્સમાંથી વધુ પ્રશ્નો આવે છે, કયા ટોપિકને વધુ મહત્વ, વાંચનમાં વેટેજ કેટલો આપવું કેટલો ન આપવું, બદલાતો ટ્રેન્ડ એનાલિસિસ કરી શકે। ડન 100%। સાહેબ જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ અને એસટીઆઈ એક મેજર એક્ઝામ છે જે વિદ્યાર્થીઓને ખાસ ફોકસ રહેતું હોય છે। તો આ જે ક્લાસ 1 2 ડીવાયએસઓ અને એસટીઆઈની પરીક્ષાના અત્યાર સુધીના જે પેપર લેવાયા છે તો એનું ઇન્ડિવિજ્યુઅલ સાહેબ આ પરીક્ષાઓના પ્રશ્નોનું વર્ષવાર અને અભ્યાસક્રમવાર પણ એક વિશ્લેષણ અંદર આપવામાં આવ્યું છે, જેથી સાહેબ હું ખાલી ડીવાયએસઓની તૈયારી કરું છું કે હું ફક્ત એસટીઆઈ જ મારે આપવી છે તો એસટીઆઈના અત્યાર સુધી લેવાયેલા જે પેપરો છે એમાં કેટલા પ્રશ્નો પૂછાય છે, કયા ટોપિકમાંથી પૂછાય છે, એનું સાહેબ કટ ઓફ પણ આપણે અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે, જેનાથી વિદ્યાર્થી એક વિશ્લેષણ મેળવી શકે। હા સાહેબ 100% કે ભાઈ જીપીએસસી ની વિવિધ પ્રાથમિક પરીક્ષાના કટ ઓફ પણ અંદર આપી દીધા છે। યસ। ત્યારબાદ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની સાહેબ નજીકના પ્રશ્નોની પૂછવાની રીત અને પ્રશ્નોની થીમ એ આધારિત પ્રશ્નો પણ અંદર આપવામાં આવ્યા છે। અને મેઇન કે જે મેથ્સ અને રીઝનિંગ, ગણિત અને જે રીઝનિંગના જે પ્રશ્નો છે સાહેબ એ પ્રશ્નો તો ખરા જ, સાથે તેનું સોલ્યુશન પણ ખૂબ જ શોર્ટકટ પદ્ધતિનો ઉપયોગ કરી અને સમજૂતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાહેબ આ તો પુસ્તકની ફક્ત વિશેષતાઓ થઈ, સાહેબ વિશેષતા બોલવાની નહીં સાહેબ બતાવવાની જરૂર છે, જેથી વિદ્યાર્થીઓને આઈડિયા આવે। હા સાહેબ અહીંથી વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક આપણું શરૂ થશે। આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ જે છે તેની પર અવેલેબલ છે, એ આપ ત્યાંથી મેળવી શકો છો। આ પુસ્તક શરૂ થશે, શરૂઆતમાં જ સાહેબ અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે। અભ્યાસક્રમ આખો સંપૂર્ણ અભ્યાસક્રમ હશે અલગ અલગ દરેક પરીક્ષાઓનો, અને અભ્યાસક્રમ જે પૂરું થશે એટલે આવશે સાહેબ જે વિદ્યાર્થીઓ જે ન્યૂ કમર્સ હોય છે, નવા વિદ્યાર્થીઓ, તો તેમને કે અલગ અલગ પરીક્ષા તેમાં કેટલા પેપર્સ આવશે, કેટલો સમયગાળો હોય છે, વય મર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, કેટલા ગુણનું પેપર હોય છે, જે તમામ પ્રશ્નોનું નિરાકરણ અહીંયા જ મળી રહે। યસ। ત્યારબાદ કુલ આ પુસ્તકમાં કેટલા પેપરો, કયા પેપરો સમાવેશ કર્યા છે વિથ એડવર્ટાઇઝમેન્ટ નંબર અને પરીક્ષાની તારીખ સહિત આમાં આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ। કુલ 48 પેપર। યસ। અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એસટીઆઈ જે છે વર્ગ 3, એસટીઆઈ દિવ્યાંગ, ક્લાસ 1 2 હમણાં જે એપ્રિલ મહિનામાં લેવાય તે, જૂન મહિનામાં લેવાયેલ એસીએફ અને આરએફઓની જે 2 પેપર હતા એનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ। આ કટ ઓફ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને અહીં તમે જોઈ શકો છો ક્લાસ 1 2 જીપીએસસી ક્લાસ 1 2 ના સાહેબ કટ ઓફ છે સાહેબ। તાજેતરમાં હમણાં રિઝલ્ટ આવ્યું એનો પણ સમાવેશ કરી દીધો છે। હા સાહેબ। સાહેબ આ રહ્યો 240 નંબરની જાહેરાત
અને સાહેબ આ બધામાં તો 168 180 કટ ઓફ રહેતા હતા, આ વખતે કેમ 89 જ છે? કારણ કે સાહેબ આ ભરતીમાં હવેથી અભ્યાસક્રમ મુજબ 200 માર્ક્સનું કુલ ગુણનું પેપર આવે છે. પહેલા જે 400 કુલ ગુણ હતા. ડન. તો એ વિદ્યાર્થી મિત્રો આ ખાસ કે ભાઈ અત્યાર સુધી 400 માંથી આવતું હતું, હવે 200 માંથી મેરિટ આપણું બને છે જીપીએસસી ક્લાસ 1 2 માં. તો એ પ્રમાણે નવું જે કટ ઓફ તમે જોઈ શકો છો. એ રીતે બધી જ પરીક્ષાઓ છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, દરેકના કટ ઓફ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ જીપીએસસી દ્વારા જે પણ અલગ અલગ પરીક્ષા અત્યાર સુધી લેવાય છે 2017 થી લઈને 2025 સુધીની બધી જ જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ. એટલે સાહેબ આ વર્ષ વાઇઝ વિશ્લેષણ પણ ખરું અને મુદ્દાવાર વિશ્લેષણ પણ ખરું. યસ, જેથી ખબર પડે કયા વર્ષે કયા મુદ્દામાંથી કેટલા પ્રશ્નો પૂછાયા. સિમ્પલ છે, મને અત્યારે જ ખબર પડે છે કે સિંધુ સભ્યતામાંથી 79 પ્રશ્ન 9 વર્ષમાં છે અને જૈન અને બુદ્ધમાં 100 છે, તો જૈન અને બુદ્ધ હું સ્કીપ કરી જ ન શકું. ન કરી શકાય. આ પહેલું તમને અહીંયા વિશ્લેષણ મળી જાય છે. હા સાહેબ. ત્યારબાદ અલગ અલગ જે પણ વિષયો જે છે તો વિષયવાર સાહેબ જે વર્ષ અને મુદ્દાઓ આધારિત જે ટેબલ જે આખું આપેલું છે એનાલિસિસ, એના ગ્રાફના આધારે પણ વિદ્યાર્થી મિત્રોને સરળતાથી સમજ પડે એ પ્રમાણે આ ચાર્ટ્સ પણ આપવામાં આવ્યા છે. દરેક વિષયમાં બંધારણ હોય, મેથ્સ રીઝનિંગ હોય કે ઇતિહાસ હોય, દરેક વિષયના સાહેબ. ત્યારબાદ ડીવાયએસઓ, જેમ જીપીએસસી તેમ ડીવાયએસઓ 2018 થી લઈને 2023 સુધીની દરેક ડીવાયએસઓની એક્ઝામ, એના સિલેબસને આધારે કયા કયા પ્રશ્નો કેટલા પૂછાયા છે, એનું મુદ્દાઓવાર અને વર્ષવાર વિશ્લેષણ છે. એ જ રીતે એસટીઆઈ નું પણ ખાસ કે જે અંદર વિવિધ વિષયો અને તેમાં પૂછાતા પ્રશ્નોની અગત્યની જે થીમ જે છે કે ઘણા એવા પ્રશ્નો છે, એક થીમ આધારિત પ્રશ્નો કન્ટિન્યુઅસ પરીક્ષાઓમાં પૂછાતા રહેતા હોય છે. તો આવો એક તાગ આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રોને કે જેમ કે સાંસ્કૃતિક વારસો જો હોય તો ખાસ વિદ્યાર્થીઓને નૃત્ય અને સંબંધિત રાજ્યવાળા પ્રશ્નો ઘણીવાર પૂછાયા છે. તો એક આ થીમ છે, આ થીમ પકડીને તમે સરળતાથી તૈયારી કરી શકો ને એક સ્માર્ટ વર્ક કરી શકાય. તો એ પ્રમાણે અલગ અલગ દરેક વિષયમાં થીમ આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને પ્રાથમિક સમજ, હા, કે આ પુસ્તકમાં તમને ક્યાંક આ રીતે બોક્સ જોવા મળશે ને લખ્યું હશે થીમ, આ રીતે એક બોક્સ હશે ને એમાં લખ્યું હશે કે આ પ્રકારના પ્રશ્નો આટલા પૂછાઈ ચૂક્યા છે સાહેબ. ઘણા પ્રશ્નોની પાછળ આ રીતે શોર્ટ ફોર્મમાં સબ્જેક્ટનું નામ લખ્યું હશે. એક આ પ્રશ્ન છે ને અહીંયા લખ્યું છે CUL એટલે કે કલ્ચર. એનો મતલબ કે આ પ્રશ્ન ઇતિહાસનો છે પરંતુ આ કલ્ચર પર્સપેક્ટિવ પણ પૂછી શકે છે. આ પ્રશ્નનો સમાવેશ કલ્ચરમાં પણ થઈ શકે. સર મારે આ પીડીએફ જોઈએ તો ટેલિગ્રામ ઉપર પણ ઉપલબ્ધ, ટેલિગ્રામ પર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. સાહેબ બાકી ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રોને કે સિલેબસ અને સિલેબસના સબ પોઈન્ટ પણ આપણે જે પાડ્યા છે એ પણ વિદ્યાર્થીઓને મળી રહેશે. આખી ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે કે ભાઈ કોઈ સિલેબસનો એક આ મુદ્દો છે એની અંતર્ગત આવા અલગ અલગ ટોપિક્સ આપણે પાડીને બાયફર્કેશન પણ કરીને કયા પેજ ઉપર એના મને MCQ મળી જશે. જોરદાર. અને જે છેલ્લે નવા લેવાયેલા જે પેપર છે એ તમે અહીં જોઈ શકો. ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, હા ભાઈ અમુક પરીક્ષાઓ એવી છે એમ રેગ્યુલર જે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં આપણને જીએસ જ જોવા મળે છે એટલે કે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ. પરંતુ અમુક પરીક્ષાઓ છે કે જેમાં ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર પણ પૂછ્યું છે. તો એ પેપરના પ્રશ્નો જે છે એને પણ આપણે અલગથી અહીંયા તારવી દીધા છે. કારણ કે સાહેબ આમાં જે જીપીએસસી વર્ગ 1 2 અને 3 ની છે એને મેન્સ આવવાની જ છે. તો એને એ પોઈન્ટ નો પણ ચિતાર અહીંયા મળી તો રહે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં પૂછાય તો એનો ઓવરવ્યુ કેવો હોય, આ રીતનો હોય છે. કારણ કે નવા સિલેબસ ની અંદર તો સાહેબ એવું કીધું MCQ પણ આવશે અને આ પેટર્ન છે સેમ છે એવી જ છે. તો અહીંયા એની પણ માહિતી એને મળી રહેશે. ડન. અને સાહેબ કરંટ અફેર્સના જે પ્રશ્નો અંદર આવ્યા છે તો એને સાહેબ ફક્ત કરંટ નહીં, એને બંધારણને લગતો કરંટ અફેર, ઇતિહાસને લગતું કરંટ અફેર, ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી, સંરક્ષણ, યુદ્ધ અભ્યાસ, રિપોર્ટ, લોકાર્પણ, નિમણૂક, રમતગમત, આવા અલગ અલગ 19 પોઈન્ટમાં ડિવાઈડ કરીને આપ્યું છે વિદ્યાર્થીઓને જેથી તેની મહત્વતા તેઓ સમજી શકે. અહીંથી શરૂ થશે તમારો જે પહેલો વિષય કે ઇતિહાસ અને તેના બધા જ પ્રશ્નો આવી જશે. દરેક જે અત્યાર સુધી 9500 જે પ્રશ્નો છે એના રીતે વિષયવાર અભ્યાસક્રમ આધારિત બાયફર્કેશન કરેલ છે. ડન સાહેબ. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સાહેબ આ શું છે સાહેબ? આ તાજેતરમાં જે જીપીએસસી દ્વારા 2024-25 એટલે કે નવા અભ્યાસક્રમ પછી લેવાયેલા પેપરો. હા, તો મેઇન આ જો આ 5 તમે જોઈ શકો છો. એસટીઆઈ જે 2024 ના ડિસેમ્બર મહિનામાં જે લેવાઈ ચૂકી હતી, ત્યારબાદ એસટીઆઈ દિવ્યાંગ સાહેબ, જીપીએસસી ક્લાસ 1 2 અને એસીએફ અને આરએફઓ ના 2 પેપર. તો આ તમને અહીં પાછળ આખી બુકને પાછળ અહીંયા તમે આ રીતે જોઈ શકશો. એને પણ સાહેબ આ રીતે સિલેબસ વાઇઝ જ આપણે બાયફર્કેટ કર્યા છે. શરૂઆતમાં ઇતિહાસ આવશે, જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્નો આરએફઓમાં એમાં પણ પૂછાઈ શકે છે.
ઘણા તો એવા પણ પ્રશ્નો છે કે એક પરીક્ષામાં પૂછાય અને બીજી પરીક્ષામાં બેઠા સેમ એના જેવો જ રિપીટ પૂછાયો હોય. તો એવા પણ પ્રશ્નો તમને અહીંયા હાઇલાઇટ કરીને આપ્યા છે. અલગ અલગ થીમ આધારિત પ્રશ્નો કે સ્થળ અને ત્યાંથી મળતી આવતા પુરાવાઓ, ઇતિહાસ છે સાહેબ, એ જ પ્રમાણે મધ્યકાલીન, સાંસ્કૃતિક વારસો, બંધારણ, મેથ્સમાં વિદ્યાર્થી મિત્રો ખાસ સાહેબ સમજૂતી 100% સાહેબ કોરલ સ્વરૂપે. સાહેબ આ રીઝનિંગ છે ને પહેલું છે સિલોગિઝમ, તેના આ પ્રશ્નો પૂછાયા અને નીચે એની સમજૂતી પણ આપી દીધી છે. અને સાહેબ આ બધા જ આ પેપર જે પ્રશ્નો છે આ બધા જ ફાઇનલ આન્સર કી મુજબના આપણે એના જવાબ આપવામાં આપ્યા છે. પ્રોવિઝનલ તો આવી જતી ને હવે ફાઇનલ પણ બધી જ આવી ગઈ છે. અને સાહેબ જે પ્રશ્ન રદ થયો ત્યાં આપણે નોંધ પણ આપેલી છે. હા, જે પ્રશ્ન રદ થયો છે તો નોંધ અને જવાબમાં અહીંયા ફૂદડી આપવામાં આવી છે. અને ઘણા એવા પ્રશ્નો સાહેબ એમાં 2 જવાબ આપ્યા છે. તો જે ફાઇનલ આન્સર કી પ્રમાણે જે પ્રમાણેના જવાબ આપવામાં આવ્યા છે આયોગ દ્વારા, તો એનો આપણે અહીંયા સમાવેશ કરેલો છે. તે ખાસ તમે જોઈ શકો છો. પ્રશ્ન અને નીચે તેની સમજૂતી પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ ઇકોનોમિક્સ, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેક અને સાહેબ કરંટ અફેર્સ, દરેક વિષયોનું યોગ્ય તમને બાયફર્કેશન અહીં જોવા મળશે. ડન. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ 48 પેપર છે જીપીએસસી દ્વારા લેવામાં આવેલ અગાઉની પરીક્ષાના 48 પ્રશ્નપત્રો, 9500 પ્રશ્નોનું દળદાર પુસ્તક છે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સુરત દ્વારા પ્રકાશિત થયેલા તમામ પુસ્તકોની યાદી. હા, કે જે વિદ્યાર્થી મિત્રોને ખાસ અવનવી જે પણ પરીક્ષાઓ આવી રહી છે તો એમાં ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે. અને એનો જે ચિતાર છે એ આપ વિદ્યાર્થી મિત્રો દ્વારા મળતો જ રહેતો હોય છે. સાહેબ ઘણા બધા હમણાં છેલ્લા 5-6 મહિનાથી, એમ તો વર્ષથી પણ 5-6 મહિનાથી હું જેટલા પણ જે પુસ્તક પરિચય ને ઉતાર્યા છે તો છેલ્લે જે પુસ્તક છે તો વેરી ગુડ, પરંતુ નીચે એક કમેન્ટ કન્ટિન્યુઅસ જોવા મળતી હતી, સાહેબ આ પુસ્તક તો આવી ગયું વેરી ગુડ, પરંતુ ભારત ભૂગોળ ક્લાસ 1-2 નું પુસ્તક ક્યારે આવશે, ક્યારે આવશે? દરેક જગ્યાએ આ કમેન્ટ જોવા મળતી હતી. અને એક્સ્ટ્રીમલી સોરી કે આટલો બધી તમને રાહ જોવડાવી, પણ સાહેબ હું અહીંયા કહેવા માંગીશ કે લોકોની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. કારણ કે ભારતની ભૂગોળ કદાચ તમારા જે લાઇબ્રેરીના ડેસ્કમાં થોડાક સમયની અંદર જ ઉપલબ્ધ થઈ જશે. થોડોક સમય એટલે સાવ ટૂંક સમયમાં. હા, આટલા અત્યાર સુધી સાહેબ આ લોકોએ જે વેઇટિંગ કર્યું છે, પણ અમે તમારું જેટલું વેઇટિંગ છે એને ભારોભાર મહત્વ આપવાનો અમારી બુકમાં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે મિત્રો. કે જેમ તમે યુવાનો પુસ્તક નથી ચૂકતા એમ અમે પણ એક્ઝામનો ટ્રેન્ડ નથી ચૂકતા. તો મિત્રો બન્યા રહો, વાંચતા રહો. ફરીવાર મળીએ. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.